जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज आपणे एकदम ओછી મહેનતથી ફરસાણની દુકાને મળે એવા આપણે પાત્રા બનાવીશું। તો પાત્રા બનાવવા માટે આપણે 1 કપ ચણાનો લોટ લીધેલો છે। તો આપણે પહેલાં પાત્રામાં લગાવવા માટેનું બેટર બનાવવાના છે। તો તેના માટે ચણાનો લોટ લીધો છે અને ચણાના લોટને આપણે આવી રીતે ચાળી લેવાનો છે। ચણાના લોટને ચાળીને લેવાથી લોटમાં ગાંઠા જે હોય તે ગાંઠા તૂટી જાય છે અને આપણું બેટર એકદમ સરસ એવું લીસું બનીને તૈયાર થશે। એટલા માટે ચણાના લોટને ચાળીને લેવો જરૂરી છે। તો આવી રીતે આપણે ચણાના લોટને ચાળીને લઈ લેવાનો છે। તો આપણે બીજો લોટ છે તેને પણ લઈ લઈશું અને ચાળી લેવાનો છે। તો છેલ્લે ચાળવામાં આવા ગાંઠા રહે તો તેને આવી રીતે ચમચાની મદદથી આપણે ચાળી લઈશું અને એકદમ સરસ એવો લોટ ચવાઈ જશે। જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે લોટ ચાળી લીધો છે। તો હવે આપણે લોટમાં મસાલા કરી લઈશું। તો આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે, અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે। થોડો આપણે ગરમ મસાલો લઈશું, 1 ચમચી જેટલી આપણે ખાંડ લેવાની છે અને અડધું આપણે લીંબુ નીચોવી દઈશું। ખાંડ તમને જેટલી મીઠાશ જોઈએ એટલી ખાંડ લઈ શકાય છે અને ગરમ મસાલો જો તમને ન પસંદ હોય તો સ્કીપ કરી શકાય છે। આપણે આવી રીતે લીંબુ નીચોવી દઈશું। તો બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું। તો હવે આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને બેટર બનાવી લેવાનું છે। એકસાથે પાણી નથી લેવાનું, થોડું થોડું આપણે પાણી લેતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે। પછી થોડું આપણે પાણી લઈશું। એકસાથે પાણી લઈ લઈશું તો બેટરમાં ગાંઠા પડી જશે। એટલા માટે થોડું થોડું પાણી લેતા જવાનું અને મિક્સ કરતા જવાનું, એટલે એકદમ સરસ એવું ગાંઠા વગરનું બેટર બનીને તૈયાર થશે। હજી આપણે થોડું 1 ચમચી જેટલું પાણી લઈ લઈશું। તો જોઈ શકો છો એકદમ સરસ એવું બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને એકદમ સરસ એવું આપણે ગાંઠા વગરનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે। જોઈ શકો છો અને બેટર આવું રિબિન કન્સિસ્ટન્સીમાં છે, વધારે પતલું પણ ન હોવું જોઈએ અને બહુ જાડું પણ ન હોવું જોઈએ। આપણે આવું રિબિન કન્સિસ્ટન્સીનું બેટર બનાવી લેવાનું છે। તો હવે આપણે આ બેટરને ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। તો હવે આપણે આ પાન લીધેલા છે, અળવીના પાન લીધા છે। આ પાનમાં જે પાછળ જે દાંડીનો ભાગ હોય છે તે આપણે કાઢી લેવાનો છે। હવે તો આવી રીતે આપણે દાંડીનો ભાગ કાઢી લઈશું। આવી રીતે પાન ઊંધું મૂકી અને ચાકુની મદદથી આવી રીતે આ દાંડીને કાઢી લેવાની છે। જોઈ શકો છો આ જે પાછળ નસનો ભાગ હોય તે કાઢી લેવાનો છે અને આ સાઈડમાં પણ જે નાની નસ છે તેને પણ આપણે કાઢી લેવાની છે। આવી રીતે બહુ પતલી નસ હોય તો રહેવા દેવાની, પણ થોડીક જાડી હોય તો કાઢી લેવાની। તો આ સાઈડમાં 2 નસ જાડી છે એ આપણે કાઢી લઈશું અને આ પતલી પતલી નસ છે તે રહેવા દેવાની છે આપણે। તો આવી રીતે આપણે બીજા પાનમાંથી પણ નસ કાઢી લેવાની છે। તો આપણે બધા પાનમાંથી નસ કાઢી લીધી છે। હવે આપણે બેટર જોઈ લઈશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। જોઈ શકો છો આમાં જે આપણે ખાંડ લીધી હતી તે ખાંડ બધી ઓગળી ગઈ છે। ખાંડ ઓગળી જાય એટલા માટે આપણે 10 મિનિટ માટે બેટરને રહેવા દેવાનું છે। હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું। એકદમ સરસ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે પાત્રા બનાવવાના છે। તો હવે આપણે આવી રીતે ઊંધું પાન મૂકી દેવાનું છે અને આપણે આવી રીતે હાથની મદદથી બેટર પાન ઉપર લગાવી દેવાનું છે। આ
આખા પાન ઉપર આપણે આવી રીતે લગાવી દેવાનું છે બેટર. જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે. આવી રીતે આખા પાન ઉપર આપણે બેટર લગાવી દેવાનું છે. કિનારી ઉપર પણ આપણે બેટર લગાવી દઈશું. તો આપણે આખા પાન ઉપર બેટર લગાવી દીધું છે. હવે આપણે બીજું પાન મૂકી દઈશું. બીજા પાનને આવી રીતે ઊંધું મૂકીશું અને તેના ઉપર પણ આપણે બેટર લગાવી દેવાનું છે. આવી રીતે હાથમાં બેટર લેતા જવાનું અને લગાવતા જવાનું. હવે આપણે આની ઉપર ત્રીજું પાન મૂકી દઈશું. તો આપણે બધી બાજુ બેટર લગાવી દીધું છે. હવે આપણે આ સાઈડમાંથી પાનને આવી રીતે વાળી દઈશું અને તેના ઉપર બેટર લગાવી દઈશું. એવી રીતે આપણે બીજી બાજુથી પણ થોડું વાળી લઈશું અને તેના ઉપર બેટર લગાવી દઈશું અને આ બાજુ પણ વાળી લેવાનું છે. આ બાજુ આપણે થોડું બેટર લગાવી અને આવી રીતે વાળી દઈશું. તેના ઉપર પણ બેટર લગાડી દઈશું. તો હવે આપણે આવી રીતે રોલ વાળી લેવાનો છે. આવી રીતે થોડો ફિટ રોલ વાળવાનો છે. આવી રીતે દબાવીને રોલ વાળી લેવાનો છે. જોઈ શકો છો આપણે આવી રીતે રોલ વાળી લીધો છે. આવી રીતે રોલ બનાવી લેવાનો છે. તો હવે આપણે આને બાફી લેવાનો છે. તો પાણી ગરમ કરવા આપણે રાખી દીધું છે અને કઢાઈમાં સ્ટેન્ડ મૂકી દીધું છે અને આવી રીતે કાણાવાળી ડીશ મૂકી દીધી છે અને ડીશને આપણે તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ રોલ મૂકી દેવાનો છે. આ રોલને આવી રીતે મૂકી અને ઢાંકણ ઢાંકીને આપણે 12 થી 15 મિનિટ માટે બાફી લેવાનું છે. તો 15 મિનિટ થઈ ગઈ છે. એકદમ સરસ એવો પાતરાનો રોલ બફાઈ ગયો છે. જોઈ શકો છો ચાકુ એકદમ ક્લીન આવે છે, એટલે પાતરાનો રોલ બફાઈ ગયો છે. તો હવે આપણે આ ડીશને બહાર લઈ અને ઠંડો કરી લઈશું. તો આપણો પાતરાનો રોલ ઠંડો થઈ ગયો છે. હવે આપણે કટ કરી લઈશું. આવી રીતે આપણે કટ કરી લઈશું. જોઈ શકો છો એકદમ સરસ એવા પાતરા બનીને તૈયાર થયા છે. આવી રીતે આપણે પાતરાને કટ કરી લેવાના છે. તો જોઈ શકો છો કેટલા સરસ પાતરા બનીને તૈયાર થયા છે. આપણે આવી રીતે છૂટા કરી લઈશું. આવી રીતે બધા પાત્રાને આપણે છૂટા કરી લીધા છે. હવે આપણે વઘાર કરીશું. તો હવે આપણે વઘાર કરવા માટે વઘારી લીધું છે અને તેમાં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ લેવાની છે. રાઈ ફૂટવા માંડી છે. આપણે થોડી હિંગ લઈ લઈશું અને આ મીઠા લીમડાના પાન લેવાના છે. હવે 1 ચમચી જેટલા તલ લેવાના છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણે વઘાર તૈયાર થઈ ગયો છે. તો આ વઘારને આપણે આવી રીતે પાતરા ઉપર રેડી દેવાનો છે. આવી રીતે બધા પાતરા ઉપર રેડી દેવાનો છે વઘારને. આપણે ઉપરથી થોડા કોથમીરના પાન મૂકી દેવાના છે.
તો તૈયાર છે આપણા એકદમ ફરસાણની દુકાને મળે એવા પાત્રા. તમે જોઈ શકો છો કેટલા સરસ પાત્રા બનીને તૈયાર થયા છે. તો તમે પણ આવા પાત્રા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે પાત્રા કેવા બન્યા છે.